નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અમુક નાના મોટા સમાચાર ઉપર વાત કરીએ કે મિત્રો જે તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે ચોમાસાની વિદાય વિશે વાત કરી લઈએ કે હવે મિત્રો તમને ખબર જ છે કે હવે મિત્રો ચોમાસું પૂરું થવાનો સમય આવી ગયો છે। તો હવામાન નિષ્ણાત જે પરેશ ગોસ્વામી છે તેની આગાહી વિશે મિત્રો આપણે વાત કરી લઈએ। તો તેમની મિત્રો આગાહી મુજબ ગુજરાતમાં 4 થી લઈને 8 સપ્ટેમ્બરનો વરસાદી રાઉન્ડ સમાપ્ત થયો છે અને હવે મિત્રો 10 થી લઈને 15 સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવું વાતાવરણ રહેશે। મિત્રો જે આવનારી જે 10 તારીખ છે અને મિત્રો ત્યારથી લઈને 15 તારીખ સુધી જે ઉનાળા જેવું વાતાવરણ હવે મિત્રો રહેશે અને મિત્રો તાપમાન 34 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે। તો મિત્રો જે આપણું જે વાતાવરણ છે મિત્રો ચોમાસાના સમયમાં તે હવે મિત્રો ઉનાળા જેવું આપણને આ 5 દિવસ દેખાવા મળશે। તો મિત્રો આપણે ખેડૂતો માટે સહાયની એક વાત કરીએ તો પેન્શન યોજના વિશે વાત કરીએ કે પીએમ કિસાન માનધન યોજના હેઠળ 18 વર્ષે 95 રૂપિયા પ્રતિ મહિને રોકાણ કરવાથી 60 વર્ષે 3000 રૂપિયાનું મિત્રો પેન્શન મળશે। તો મિત્રો જો તમે પીએમ કિસાન માનધન યોજના હેઠળ મિત્રો તમે આમાં જે 18 વર્ષે એટલે કે 18 વર્ષમાં સુધીમાં તમે જો 95 રૂપિયા મિત્રો પ્રતિ મહિને રોકાણ કરો છો તેમાં તો આપણને જે 60 વર્ષની ઉંમરે 3000 રૂપિયાનું મિત્રો દર મહિને આપણને પેન્શન આપવામાં આવશે। અને મિત્રો પૂરના વળતર વિશે વાત કરીએ તો પંજાબ સરકારે પૂરથી નુકસાન થયેલા ખેડૂતોને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય જાહેર કરી છે। તો મિત્રો હાલમાં તમને ખબર જ હશે કે પંજાબમાં ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો અને મિત્રો ત્યાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। તો મિત્રો આ જે પૂરની સ્થિતિમાં ઘણા બધા ખેડૂતોનું પાકનું નુકસાન થયેલું છે। તો તેના હેઠળ મિત્રો સરકારે પૂરનું વળતરનો મિત્રો નક્કી કર્યું છે કે મિત્રો પ્રતિ હેક્ટર દર ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। તો મિત્રો આપણે ખેડૂતો માટેની બીજી સહાયની વાત કરીએ તો મિત્રો શાકભાજી વિકાસ યોજના આવી છે કે ખેડૂતોને 75% સબસિડી પર શાકભાજીના બિયારણ મળશે। તો મિત્રો આ જે સરકારની જે આ શાકભાજી વિકાસ યોજના છે તેના હેઠળ જો મિત્રો આપણે શાકભાજી પર સબસિડી લઈએ તો મિત્રો તેના બિયારણમાં આપણે 75% સુધીની સબસિડી આપણને મળી રહેશે। મિત્રો આપણે ટ્રેક્ટરની સહાયની વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે હવે રાહત પણ મળશે। તો મિત્રો આપણે જનધન યોજના વિશે વાત કરીએ તો 56 કરોડ ખાતામાંથી 14 કરોડ ખાતાઓ નિષ્ક્રિય થયા। એટલે કે મિત્રો ગરીબ રાજ્યોમાં સરેરાશ ખાતામાં 5,000 રૂપિયાથી ઓછી રકમ જમા થઈ છે। મિત્રો આ જનધન ખાતા યોજના હેઠળ જે ગરીબ રાજ્યો છે મિત્રો તેમાં સરેરાશ ખાતામાં 5,000 રૂપિયાથી ઓછી રકમ મિત્રો હવે જમા કરવામાં આવશે। તો મિત્રો આપણે હીરા ઉદ્યોગ વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગને એક ખૂબ જ મોટો ફટકો લાગવાનો છે કે અમેરિકાના 50% ટેરિફ ગુજરાતના હીરા ઉદ્યોગને નુકસાન પહોંચે। તો મિત્રો આજે અમેરિકાએ ભારત ઉપર જે 50% ટેરિફ લગાવ્યું છે તેનાથી ગુજરાતના હીરા ઉદ્યોગને મિત્રો ખૂબ જ મોટું નુકસાન થયેલું છે। મિત્રો સુરત, અમરેલી, ભાવનગર, જુનાગઢમાં 1 લાખ રત્ન કલાકારો બેરોજગાર થયા છે। મિત્રો આજે હીરા ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો લાગેલો છે અમેરિકાના 50% ટેરિફ લગાવવાથી। અમુક જ્યાં ગુજરાતમાં ઘણી જગ્યાએ મોટા મોટા વિસ્તારોમાં મિત્રો સુરત, અમરેલી, ભાવનગર, જુનાગઢ અમુક વિસ્તારોમાં મિત્રો જ્યાં હીરા ઉદ્યોગ ઉપર ઘણા લોકો મિત્રો જીવન ચાલે છે। તો મિત્રો ત્યાં પણ 1 લાખ કલાકારો બેરોજગાર બનેલા છે। તો મિત્રો આ આજના અમુક મુખ્ય સમાચાર છે મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યા। તો મિત્રો આવા જ અવનવા વિડીયો સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો। મિત્રો બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે। મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે। મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ખૂબ ધન્યવાદ।